સરોલીના સાંઈ મંદિરમાં ચાલી રહેલી પીઢ કથાકાર પ્રફુલભાઈ શુક્લની 872મી રામકથામાં ગતરોજ રામ વનવાસ અને કેવટની ભક્તિ પ્રધાન કથાનું વર્ણન કરવામાં આવ્યું. પાર્થિવ શિવલિંગ પૂજાના મનોરથી ભદ્રેશભાઈ પટેલ દિહેડના હસ્તે પૂજન અભિષેક કરવામાં આવ્યો હતો. ભદ્રેશભાઈ પટેલને જન્મદિવસની શુભકામનાઓ પણ આપવામાં આવી હતી. રાજુભાઈ પટેલ, નગીનભાઈ પટેલ, વિજયભાઈ ગોસ્વામી, જિગ્નેશભાઈ ઠાકોર, મહેશભાઈ ભારતી સહિત ભાવિકોએ પોથી પૂજન કર્યું હતું. તુલસી પીઠ પરથી બાપુએ કહ્યું હતું કે નિષ્કામ ભક્તિના આચાર્ય કેવટની સામે રામ આવીને માંગે છે. સંસારમાં માંગવાનું વધ્યું ત્યારથી ભક્તિના તેજ ઘટ્યા છે. મંગળવારે કથામાં ભરત ચરિત્રની કથાનું વર્ણન થશે અને ભાગ્યશાળીને ભરત પાદુકા ભેટ આપવામાં આવશે. ગુરુવાર સુધી ચાલનારી રામકથાનો સમય સવારે 10 થી 12 વાગ્યા સુધી રાખવામાં આવ્યો છે. સાંઈ મંદિર સરોલીમાં ભજન, ધૂન અને ગરબાની રમઝટ બોલાઈ રહી છે. ભાવિ ભક્તો કથા રસમાં તરબોળ બની રહ્યા છે. જિગ્નેશ ઠાકોર, RN ન્યૂઝ, ઓલપાડ.